નમસ્કાર મિત્રો, જ્ઞાન ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકાર દ્વારા એક ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલો છે કે વર્ષ 2021 સુધીમાં કઈ કઈ સરકારી ભરતીઓ થવાની છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ સરકારી ભરતીઓનો પાર્ટ 1 પણ આપણે અપલોડ કરેલો છે, તે જોવાનો બાકી હોય તો તે પણ જોઈ લેજો। આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ। ઓકે, તો આ વિડીયોને લાઈક કરજો, તમારા દરેક મિત્રોને વોટ્સએપ ફેસબુક પર શેર કરી અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ કરી દેવાનું છે, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે। મિત્રો, કુલ 74 જેટલી અલગ અલગ પોસ્ટ ઉપર ભરતીઓ થશે। ઓકે, અમુક નાની ભરતી, મોટી ભરતી બધી થઈને એમાંથી આપણે 37 જેટલી ભરતીઓ આગળના વિડીયોમાં જોઈ લીધી છે। આજના વિડીયોમાં ત્યાંથી આપણે આગળની 37 ભરતીઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો આ વિડીયો શરૂ કરીએ તે પહેલા ઝડપથી તમને માહિતી આપી દઉં કે જો તમે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી લાઈવ લેક્ચર દ્વારા કરવા માંગતો તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો। અનએકેડમી પર તમે લાઈવ લેક્ચર દ્વારા ઘરે બેઠા તૈયારી કરી શકશો। આ ઉપરાંત લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન પણ હોય છે। દર ચોથો લેક્ચર સ્પેશિયલી તમારા ડાઉટ સોલ્યુશન માટે હોય છે। પર ડે કોસ્ટ માત્ર 17 રૂપિયા છે। આ ઉપરાંત જો તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે જ્ઞાન ગુજરાતી કોડનો ઉપયોગ કરશો તો તમને 10% વધારે ડિસ્કાઉન્ટ મળી જશે। સ્ટ્રક્ચર્ડ લાઈવ ક્લાસીસ, ફ્રી સ્પેશિયલ ક્લાસ અનએકેડમી પર ડેઈલી લેવાતા હોય છે। અને સબસ્ક્રિપ્શનની ફી એકસાથે ન ભરી શકો તો ઈએમઆઈ ઓપ્શન પણ અવેલેબલ છે। આ ઉપરાંત મિત્રો બે નવા કોર્સ અનએકેડમી પર લોન્ચ થઈ ગયા છે। એક છે તલાટી અને બીજો છે જીપીએસસી નો કોર્સ। આ ઉપરાંત આગળ પણ આપણે જોશું કે કયા કયા કોર્સ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે। આ લેટેસ્ટ બે 14 ઓક્ટોબરના રોજ શરૂ થયા છે। એમાં જોઈએ તો હિસ્ટ્રી, તમારો સિલેબસમાં જેટલા પણ ટોપિક છે, તમને ખ્યાલ હશે કે તલાટીનો એક નવો સિલેબસ જે જાહેર કરવામાં આવેલો છે તેના પ્રમાણે આ હશે। ઓકે, જેમાં આપણે જોઈએ તો જીકે નો પોર્શન કેટલો થઈ ગયો છે? 50%નો। ઓકે, 50 ગુણનું થઈ ગયું છે। ઓકે, તો રિવાઇઝ કરેલો જે છે સિલેબસ છે તેને અનુસાર આ તમને કોર્સ કરાવવામાં આવશે। આ ઉપરાંત જીપીએસસી ના કોર્સની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો બધા સિલેબસમાં જેટલા પણ ટોપિક છે તમને કરાવવામાં આવશે। એ પણ જીપીએસસી લેવલનો કોર્સ છે। ઓકે, આ ઉપરાંત બે કોર્સ જોઈએ। આ ઉપરાંત એટીડીઓ, બિન સચિવાલય, પીએસઆઈ, એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ વગેરે કોર્સ ઓલરેડી અનએકેડમી પર ચાલુ થઈ ગયા છે। તો બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। આ બધા કોર્સ તમે એક સબસ્ક્રિપ્શનમાં જોઈ શકશો અને પ્લાન અહીંયા દર્શાવેલા છે। જો તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે જ્ઞાન ગુજરાતી કોડનો ઉપયોગ કરશો તો તમને બધા પ્લાનમાં 10% ડિસ્કાઉન્ટ મળી જશે, તેથી કોડ ખાસ નોંધી લેજો। ઓકે, તો ચાલો હવે આપણે આજના વિડીયો પર આગળ વધીએ અને જે આગળની ભરતીઓ છે તેની વિશે માહિતી મેળવી। મેં તમને કીધું એ રીતે આપણે 37 જેટલી જગ્યાઓ 37 જેટલી જે અલગ અલગ ભરતીઓ છે એની માહિતી આપણે વિડીયો લેક્ચર પાર્ટ 1 માં આપણે જોયેલી છે। આજે આપણે પાર્ટ 2 જોવાના છીએ, જેમાં 38ની ભરતી છે। ઓકે, તો મોટા ભાગની ભરતીઓ જે છે બધા લોકો છે એપ્લાય નથી કરી શકતા। જ્યારે પણ એવું આવશે કે જેમાં બધા લોકો એપ્લાય કરી શકશે ત્યારે હું તમને ખાસ જણાવતો રહીશ, તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો। ઓકે, મોટા ભાગની અમુક ભરતીઓમાં ખાલી મેડિકલ ફિલ્ડ ના હોય તે જ ભરી શકે, જેમ કે આમ। ઓકે, તો અહીંયા જે આપેલો છે એના માટે કુલ 3 જગ્યા છે। અહીંયા તમને તારીખ પણ આપેલી છે। ઓકે, આ પ્રાથમિક કસોટી છે, એનું પરિણામ અને આ ક્યારે એની મૌખિક તમને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે એની તારીખ આપેલી છે। ત્યાર પછી 39મી ભરતી જોઈએ તો સરકારી મેડિકલ કોલેજ ખાતે રેડિયો ડાયગ્નોસિસ વિષયના સહ પ્રાધ્યાપક એની 9 ભરતી છે। ઓકે, એનો કાર્યક્રમ તમે બાજુમાં જોઈ શકો છો। હું આગળ તમને એ ટાઈમ ટેબલ જે છે એ નથી કહેતો, પણ કઈ કઈ જગ્યા છે જોઈએ। જ્યારે બધા એપ્લાય કરી શકે એવી કોઈ પોસ્ટ આવશે અને વધારે જગ્યા છે તેનો તમને વધારે માહિતી આપી દઈશ। તો ત્યાર પછી છે ન્યુરો સર્જરી વિષયના સહ પ્રાધ્યાપક, જેની કુલ 6 જગ્યાઓ પર છે। પછી છે સરકારી મેડિકલ કોલેજ ખાતે બાયોકેમિસ્ટ્રી વિષયના સહ પ્રાધ્યાપક, જેની કુલ 3 પોસ્ટ છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગેસ્ટ્રો એન્ટ્રોલોજી વિષયના સહ પ્રાધ્યાપક માટે 1 જગ્યા છે। સરકારી મેડિકલ કોલેજ ખાતે ઓટ્રાઇનોલેરિંગોલોજી, જેની કુલ 5 પોસ્ટ ઉપર ભરતી છે। પછી રેડિયોથેરાપી વિષયના મદદનીશ પ્રાધ્યાપક માટે કુલ 4 જગ્યા છે। ત્યાર પછી આગળ જોઈએ। ઓકે, આગળ તમે જોઈ શકો છો 2 જગ્યા છે, પછી 21 જગ્યા છે। પછી નેત્ર સર્જન માટે કુલ 26 જગ્યા છે। જ્યારે બધા લોકો એપ્લાય કરી શકે એવું આવશે ત્યારે હું તમને વધારે માહિતી આપીશ, એટલે એની ચિંતા ન કરો। ત્યાર પછી 5 પોસ્ટ ઉપર જગ્યા છે। પછી આસિસ્ટન્ટ મેનેજર, એના માટે કુલ 2 જગ્યા છે। ફાયર એન્ડ સેફટી, ઓકે, વર્ગ 2, આની જ્યારે નોટિફિકેશન તમે ડાઉનલોડ કરશો એ નોટિફિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં તમે આ ક્વોલિફિકેશન ખાસ ચેક કરજો। ઓકે, કારણ કે આમાં બધા લોકો એપ્લાય કરી શકે એવું મને લાગે છે। ત્યાર પછી છે હિન્દી પ્રતિવેદક, જેની કુલ 1 પોસ્ટ છે। ત્યાર પછી ઓર્થોપેડિક વિષયના મદદનીશ, તો કે એમાં 29 પોસ્ટ છે। પછી 18 પોસ્ટ છે। પછી ફોરેન્સિક મેડિસિન વિષયના મદદનીશ, ઓકે, આ મદદનીશ એટલે કે આસિસ્ટન્ટ પ્રાધ્યાપક, ઓકે, એની કુલ 10 જગ્યા છે। ત્યાર પછી જનરલ મેનેજર
જનરલ મેનેજરમાં તમારે ખાસ જોવાનું રહેશે એક પોસ્ટ છે બિઝનેસ ડેવલપમેન્ટ સેલ. ત્યાર પછી આપણે આગળની ભરતીઓ વિશે માહિતી મેળવી તો તેમાં છે રેડિયો ડાયગ્નોસિસ વિષયના મદદનીશ પ્રાધ્યાપક વર્ગ 1 એની 22 જગ્યા છે. ઓકે, પછી 10 જગ્યા માઇક્રોબાયોલોજી વિષયના છે. પછી ફિઝિયોલોજી માટે 11 ભરતી હશે. પેડિયાટ્રિક વિષય માટે 13 ભરતી. પછી અંગ્રેજી પ્રતિવેદક માટે 3 પોસ્ટ છે. ત્યાર પછી સરકારી મેડિકલ કોલેજ ખાતે ફાર્માકોલોજી માટે કુલ 5 પોસ્ટ છે. આસિસ્ટન્ટ મેનેજરની 2 જગ્યા છે. પેડિયાટ્રિક વિષયના મદદનીશ પ્રાધ્યાપક માટે કુલ 6 જગ્યા છે. ઓકે, પછી અહીંયા આવશે 4 જગ્યા છે. અને પછી ડેપ્યુટી જનરલ મેનેજર ઓકે માઇન્સ ફર્સ્ટ ક્લાસ મેટલ એના માટે કુલ 6 પોસ્ટ ઉપર ભરતી થશે. ત્યાર પછી આપણે આગળની ભરતીઓ વિશે માહિતી મેળવી તો તેમાં છે મેડિકલ કોલેજ ખાતે ફિઝિયોલોજી વિષયના મદદનીશ પ્રાધ્યાપક 2 જગ્યા. ડેપ્યુટી જનરલ મેનેજર માટે 1 જગ્યા છે. 10 જગ્યા. પછી 7, 18 તમે વધારે માહિતી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી ટેલિગ્રામ જોડાઈ જજો, ત્યાં તમને વધુ માહિતી મળતી રહેશે. ત્યાર પછી 5 પોસ્ટ ઉપર જગ્યા છે. પ્લાસ્ટિક સર્જરી વિષયના મદદનીશ પ્રાધ્યાપક માટે 4 જગ્યા છે. કેમિસ્ટ માટે 1 છે. ત્યાર પછી 3 પોસ્ટ છે. મિત્રો મોટાભાગની ભરતીઓ છે એ મેડિકલ ફિલ્ડ માટે છે. ઓકે, અને જીપીએસસી દ્વારા આ આયોજન કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો સિનિયર સ્કેલ ગુજરાત પરિચારિક સેવા એની કુલ 10 પોસ્ટ ઉપર જગ્યા છે. મદદનીશ પ્રાધ્યાપક એની માટે 2 જગ્યા છે. ડેપ્યુટી જનરલ મેનેજર એના માટે કુલ 6 જગ્યા ખાલી છે, એની ભરતી થશે. જનરલ મેડિસિન વિષયના 43 પોસ્ટ છે. પછી આગળ જોઈએ બાયોકેમિસ્ટ્રી વિષયના મદદનીશ પ્રાધ્યાપક માટે કુલ 16 જગ્યા છે. અને છેલ્લે આપેલું છે કે માઇન સિરદાર સહાયક વર્ગ 3 એની કુલ 21 જગ્યા છે. તો આ હતો તમારો કાર્યક્રમ કે કઈ કઈ ભરતીઓ આવનારા સમયમાં થવાની છે. આની પ્રાથમિક કસોટી તમારે 3જા મહિનામાં 7/2021માં લેવાશે અને એનું તમને રૂબરૂ મુલાકાતનો સમય નથી આપેલો, એ મે મહિનામાં તમને મળી જશે. ઓકે, વધુ માહિતી માટે આની લિંક તમે ઓફિશિયલ જીપીએસસીની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકશો. તમને કોઈ ક્વેરી હોય, કોઈ વિડીયો લેક્ચર જોવા માંગતો તો કમેન્ટ કરીને જણાવી શકો છો. આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો બધાને શેર કરી દેજો. જેટલા પણ તમારા મિત્રો મેડિકલ ફિલ્ડમાં છે, અભ્યાસ કરતા હોય, તેમને ખાસ વિડીયો શેર કરવા વિનંતી. આ વિડીયોને લાઇક કરી શેર કરો અને કોઈ પણ ડાઉટ હોય કમેન્ટ કરી જણાવી શકો છો. અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બેલ આઇકન પર ક્લિક કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.